જાણું છે તો જમો છો. મંદિરનું મહત્વ સમજાય, ભગવાનનું મહત્વ સમજાય, સંતોનું મહત્વ સમજાય, સંત સમાગમનું મહત્વ સમજાય કે અઠવાડિયે સંત સભામાં સત્સંગમાં આવવાની શું જરૂર છે, તો સંતોના સાનિધ્યની શું જરૂર છે. તો આજે થોડીક વાત તમને કહેવી છે. વચનામૃત શું છે? તો વચનામૃત આ એક ગ્રંથ છે. તો સ્વામિનારાયણ સંપ્રદાયનો મુખ્ય ગ્રંથ, મુખ્ય પુસ્તક જો કોઈ હોય તો એ વચનામૃત છે. સ્વામિનારાયણ ભગવાન જ્યારે મનુષ્યોને મનુષ્ય જેવા દર્શન આપતા ત્યારે સ્વામિનારાયણ ભગવાનના મુખારવિંદમાંથી, એમના મુખમાંથી જે વાણીનો પ્રવાહ નીકળતો હતો, એટલે કે મહારાજ જે વાતો કરતા હતા, સંતો લખતા હતા, અને એ સ્વામિનારાયણ ભગવાનના મુખમાંથી નીકળેલી વાતો અને એ લખાણ રૂપે, પુસ્તક રૂપે, ગ્રંથ રૂપે જે ગ્રંથ તૈયાર થયો એનું નામ પડ્યું વચનામૃત ગ્રંથ. એ વચનામૃતમાં એક વચનામૃત આપણે જરા 2-4 લીટી જોઈએ કે સ્વામિનારાયણ ભગવાન પોતાના સંતોનું કેટલું મહાત્મ્ય સમજતા. તો જેના સંતોનું આટલું મહાત્મ્ય હોય એવા હજારો સંતો સ્વામિનારાયણ ભગવાનને સર્વોપરી ભગવાન માનીને, એમના ચરણની રજ થઈને, એમના દાસના દાસ થઈને સદાકાળ એમનું ભજન ભક્તિ ઉપાસના કરતા હોય. એ સ્વામિનારાયણ ભગવાન કેવા